નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતી ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકાના રાંજેડી ગામમાં રહેતી એક નિવૃત્ત વિધવા મહિલા શિક્ષિકા પોતાના જ સગા ભાણિયાના વિશ્વાસઘાતનો ભોગ બની છે. માહિતી અનુસાર આરોપી ભાણિયા નિખિલ હિમાંશુભાઈ ભગોરાએ મહિલા શિક્ષિકાને વિશ્વાસમાં લઈને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ફોન પે એપ્લિકેશન મારફતે અલગ 85 ટ્રાન્ઝેક્શન કરીને કુલ આશરે ₹10,18,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ રકમ શિક્ષિકાના સ્ટેટ બેંક અને એક્સિસ બેંકના ખાતામાંથી ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમય બાદ ખાતાની તપાસ કરતા સમગ્ર છેતરપિંડીનો ભાંડાફોડ થયો હતો. ઘટનાને લઈને પીડિત મહિલા શિક્ષિકાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરી રહી છે કે આજના ડિજિટલ યુગમાં માત્ર અજાણ્યા લોકો નહીં પરંતુ ક્યારેક નજીકના લોકો પણ વિશ્વાસઘાત કરી શકે છે. તેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ મધુબેન અરવિંદભાઈ ભગોરા છે. હું રાંજેડી ગામની વતની છું અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે. તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો. મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે એ ગેમ રમવાના બાને જ કરી નાખ્યું. અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો. એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે અને પોલીસ કેસ કર્યો એટલે હવે ઓનલાઈન થઈ ગઈ છે પોલીસ ફરિયાદ. એટલે મને આ મારે ઇન્ટરવ્યૂ આપવું પડે છે. મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર થયો છે. જેમાં ફરિયાદી છે મધુબેન અરવિંદભાઈ ભગોરા, કે જેઓ પહેલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત થયેલા છે. તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા. એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો. અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું SBI તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે SBI બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે. અને આ જે સમયગાળો છે એ 14/6/2025 થી 10/11/2025 સુધીનો છે. એ અંદર એકબીજાના સગા થતા હોય, વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલ છે અને આ ગુનાની તપાસ છે હાલ મેઘરજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે.